અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં ભાજપના બિપિનભાઈ રામ સ્વરૂપ સિક્કા ભારે બહુમતીથી ડેપ્યુટી મેયર પદે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કૈલાસબેન ઠાકોરનો પરાજય થયો હતો. ડેપ્યુટી મેયર પદની વાર્ષિક ચૂંટણીમાં ભાજપના ડેપ્યુટી મેયર રમેશભાઈ દેસાઈના સ્થાને ચૂંટાઈ આવેલા બિપિનભાઈ સિક્કા છેલ્લી 3 ટર્મથી શહેરના પૂર્વ વિસ્તાર સરદારનગર વોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આરએસએસના સક્રિય સભ્ય પણ છે. સિક્કાએ વિજય બાદ શહેરના વિકાસમાં સહભાગી થવા સૌના સાથની આશા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના પરાજિત ઉમેદવાર કૈલાસબેન ઠાકોરના નામની દરખાસ્ત પક્ષના નેતા બદરુદ્દીન શેખે મંગળભાઈ સુરજકરના ટેકા સાથે રજૂ કરી હતી, પરંતુ કોંગ્રેસના ઓછા સંખ્યાબળના કારણે તેમનો પરાજય થયો હતો. ભાજપ પ્રદેશ હાઈકમાન્ડે મ્યુનિસિપલ ભાજપના નેતા પદે વિરાટનગર બાપુનગરના કોર્પોરેટર વનરાજસિંહ ઝાલાની નિમણૂક કરી હતી. ઝાલાએ પોતાના હોદ્દાનો ચાર્જ મયુરભાઈ દવે પાસેથી આજે સંભાળી લીધો હતો. આગામી 2015ના ઓક્ટોબર માસમાં યોજનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી લક્ષ્યમાં રાખીને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડે ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાને બદલવાનો નિર્ણય કર્યો હતો, જેના પક્ષમાં ભારે તીવ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. હાઈકમાન્ડે મ્યુનિસિપલ પક્ષના સિનિયર કોર્પોરેટરને પુનઃસ્થાન આપવા જુનિયર કોર્પોરેટરે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મેહર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.